બ્રેકિંગ ન્યૂઝથી તો અમદાવાદમાં ખાનગી બાંધકામના ખાડા બની રહ્યા છે વરસાદી તળાવ। સરખેજ સાણંદ રોડ પર આવેલા એક ખાનગી પ્રોજેક્ટના ઊંડા ખાડામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। ત્યારબાદ પંપની મદદથી ખાડામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બાંધકામ સ્થળોની સુરક્ષા અને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સામે ફરીથી સવાલ ઊભા થઈ ગયા છે। તો અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ એક પ્રોજેક્ટની બાંધકામ સાઇટ છે અને ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ બાદ બાંધકામ સ્થળે આ મુશ્કેલી જોવા મળી રહી છે। ખાનગી બાંધકામના જે ખાડાઓ હોય તે તળાવ બની ગયા હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે અને આ રીતે પંપથી તેનો નિકાલ કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં એક સાથે પડેલા વરસાદના લઈ અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર તારાજીના દ્રશ્યો જે સામે આવ્યા હતા, જે પૈકીનું એક દ્રશ્ય અમે આપણે દેખાડી રહ્યા છીએ, જે સરખેજથી શાંતિપુરા સર્કલ જવાના વચ્ચે લિંકિટ રોડ આવેલો છે, ત્યાંના દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખાનગી બાંધકામ ચાલી રહ્યું છે, જેનું બેઝમેન્ટની અંદર આખું પાણી ભરાઈ ચૂક્યું છે। આ વરસાદના પાણીના નિકાલ માટેથી પંપ મૂકી અલગ અલગ અને પાણી જે છે રોડની તરફ અત્યારે રાખવામાં આવી રહ્યું છે અને એ પાણીનો અત્યારે નિકાલ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાણીનો નિકાલ કઈ તરફ થઈ રહ્યો છે, જે બાજુ રોડનો ઢાળ છે એ તરફ આખું પાણી દળી રહ્યું છે અને આ મુખ્ય રોડ છે, જે મુખ્ય રોડ ઉપર આખું પાણી અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે આ જ પ્રકારે ખાનગી કન્સ્ટ્રક્શન હોય કે સરકારી કન્સ્ટ્રક્શન હોય, સરકારી જગ્યા હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર આ પ્રકારે મોટા પ્રમાણમાં પાણી જે છે ભરાઈ ગયેલા દ્રશ્યો જે છે એ હજી પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।